આજથી 10 દિવસ પહેલાં અધિકારીને બોલાવ્યા હતા. અત્યારે આપણી 3 કેનાલ છે મોરબીને મળે. એક માળિયા કેનાલ, એક સાદુરકા અને એક મચ્છુ 2માં. એ કેનાલ પહેલી વાર એવું બન્યું કે આપણે 2.5 મહિના બંધ રાખી, એટલે ખેડૂતને પૂછીને બંધ રાખી અને મચ્છુ 2ના દરવાજા રિપેર કરવા. જ્યારે હોનારત આવ્યું તે પછી દરવાજા રિપેર નથી થયા અને લગભગ 45 વર્ષ થયા. 5 વર્ષ ડેમ બનાવતા વાર લાગ્યો, 40 વર્ષથી રિપેરનો એની ટાઈમ લિમિટ 30 વર્ષ હોય છે. એટલે એ અત્યારે લગભગ 20 તારીખ સુધીમાં 15 કરોડના ખર્ચે એ દરવાજા રિપેર થઈ જાય. તો એના હારે જે કેનાલ રિપેર કરવાની એની કામગીરી થોડીક ઠંડી હતી. ખેડૂતે રજૂઆત કરીને આધારે જઈએ. કાલે હું ચેક કરવા ગયો કેનાલ ઉપર, ખરેખર ખેડૂત સાચા હતા કે જોયું મેં કે કેનાલનું જે કામ છે એ કામ ધીમી ગતિ હાલે. એટલે એને ઝડપી કરાવવા માટે કાલે કેનાલની મુલાકાત લઈને સેક્રેટરી સાથે વાત કરી, ચીફ એન્જિનિયર સાથે વાત કરી. કાલે એસીની બધાય ડિપાર્ટમેન્ટ દોડતા થઈ ગયા અને 3 કેનાલ લગભગ 20 તારીખ સુધીમાં આ ક્લિયર રિપેર કરી દેશે અને 15 તારીખે દરવાજા રિપેર થઈ જાય. 15 થી 20 તારીખે દરવાજા રિપેર થઈ જાય. કારણ કે અત્યારે જાગૃત રહેવું પડે. ખેડૂતને જરૂર છે, મોરબીને પીવાના પાણીની પણ જરૂર છે. કારણ કે મચ્છુ 2 ખાલી કર્યો છે તો મચ્છુ 2માં જલ્દી પાણી આવે, રિપેર થઈ. અને એના માટે અધિકારી હારે મિટિંગ કર્યા પછી કેનાલ ઉપર આપણે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. નબળું થશે તો ગમે અટકાવી દેવાના, એવું નથી. કોઈ પણ મોરબી જિલ્લામાં અમારા રાજ્યના મુખ્યમંત્રી ચોખ્ખી સૂચના આપી છે કે નબળું કામ થવા નહીં દેવાનું. પ્રજાના પૈસા છે, કામ સારું થવું જોઈએ. કોઈ પણ સરકારી એક કામ નહીં, કેનાલ નહીં, કોઈ પણ કામ નબળું થાય માધ્યમ આપને પણ કહું છું કે તમે પણ અમારું ધ્યાન દોરજો. ક્યાંય પણ નબળું કામ થાય તો અમારું ધ્યાન દોરજો. પ્રજાના પૈસાનો પૂરેપૂરો ઉપયોગ થાય. અને રાજ્યના મુખ્યમંત્રી ચોક્કસ મિટિંગમાં કીધું હોય કે તમારી જ જવાબદારી છે, તમે તમારા વિસ્તારમાં સારું કામ કરાવો. મેં એનું કીધું દરવાજા 15 કરોડના છે. કેનાલના અલગ અલગ પેકેજ છે. 3 કેનાલ આપણને મળે છે, કિલોમીટર 2 કિલોમીટર એ રીતે પેકેજ છે. અને જેમ કામ થાય ને એમ પૈસા આપશે. અને એ કામ થયા પછી 3 કેનાલ ઉપર અમે ચેકિંગ કરશી અને પછી જ એને બિલ દેશી. આવતી 20 તારીખ સુધીનું આપણે કીધું છે. 20 તારીખ સુધીમાં કામ ચાલુ થઈ જાય અને 17, 18 તારીખે પાણી છોડતી. એટલે આપણને આવતા ઢાંકીથી પાણી આવે આપણને, એટલે 150 કિલોમીટર આગળ બધાય પાય. એટલે આવતા આપણને અઠવાડિયું લાગે. એટલે આપણને અહીંયા લગભગ 25 થી 28 વચ્ચે પાણી અહીંયા મળી જશે. કેનાલ આજે વર્ષોથી થઈ છે, કોઈ દી બંધ કરીને રિપેર નથી કરી. એટલે કેનાલમાં કોઈ માનો કે બખોલા પડી ગયા હોય, કોઈ તૂટી ગયું હોય, કોઈ સાયફન સાફ કરવાનું હોય, કોઈ ઉપરથી દિવાલ પડી જાય, કાયમી પાણી હાલતું હોય. એટલે જે બીજું કોઈ એના સાયફન હોય, સાયફનની દિવાલ તૂટી ગઈ હોય. હવે આવું નાનું મોટું કામ હોય, ઝીણું કામ હોય, કામ અઘરું છે કરવું. એક જગ્યાએ કામ કરવું તો 100%. એમાં અધિકારી સાચા છે, કોન્ટ્રાક્ટ કામ અઘરું છે. કારણ કે આમ 100 કિલોમીટર સુધી કામ કરવાનું હોય અને એક જગ્યાએ ન કરવાનું હોય. જ્યાં તૂટ્યું અહીંયા કરવાનું. પણ ઝડપી અત્યારે કરે છે. કાલે એસી આવી ગયા હતા, ચીફ એન્જિનિયર, સેક્રેટરી સાથે વાત થઈ અને ઝડપી કામ કરે. અને મને એને ખાતરી આપી કે તમે અઠવાડિયા પછી રાઉન્ડ મારજો અને કામ થઈ જશે. મૂળ થોડીક કોન્ટ્રાક્ટરની ભૂલ થઈ છે. અધિકારીએ પણ શીખવાડ્યું કે મેં એમ કીધું જે તમારે કામ કરવાનું એ ખોદીને કરતા જાઓ. એટલે એ સિસ્ટમ એને પકડાવી દીધી છે. 3 કિલોમીટર સુધી તોડી નાખ્યું હતું 20 દિવસ થયા. એટલે મેં આવું ન કરો, તમે 100 ફૂટ 200 ફૂટ જે કરવાનું હોય એ પહેલાં કરો, તોડીને એને કરતા જાઓ ને એનો કચરો બહાર કાઢતા જાઓ. એ કચરો કેનાલમાં ન રહેવા દેતા.